નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે। તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું, જેમાં તમને પ્રોપર જાણકારી મળશે આજે કે એલઆરડી અને પીએસઆઈમાં શું શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂર પડશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। એના સાથે સાથે તમે ઓબીસીમાં આવો છો યા તો એસસી/એસટીમાં આવો તો તમારે કયા કયા એન્ક્લોઝમેન્ટ જરૂર પડશે, કયું ફોર્મ ભરવું પડશે, કયું ફોર્મ ફિલઅપ કરવું પડશે, આ બધી જ જાણકારી આજે ફોર્મ સાથે હું લઈને આવ્યો છું દોસ્તો। તો પ્રોપર આ વિડીયો બની જશે દોસ્તો, તમે પૂરા વિડીયોમાં ધ્યાન રાખજો દોસ્તો। ઓકે, ચલો શરૂઆત કરી દીધી આપણે કે એલઆરડી પીએસઆઈની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું શું જરૂર પડશે દોસ્તો। તો ચાલો પહેલાં આપણે એ જોઈ લઈએ કે ભરતી પ્રોસેસમાં કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે। એના પછી હું તમને લાસ્ટમાં કહીશ દોસ્તો કે કેટલા ટાઈમમાં તમને ડીવી માટે બોલાવવામાં આવશે અને ક્યારે રિઝલ્ટ ફાઇનલ આવશે। ચલો દોસ્તો, પહેલાં આપણે શરૂઆત કરી દઈએ ભાગ 1થી કે જ્યાં તમને જોઈ શકો છો કે કોલ લેટર અને નકલ જે જમા કરાવવાની નથી હોતી પણ દોસ્તો સાથે રાખવાની જરૂર હોય છે આમાં। એના સાથે સાથે ઉમેદવારે કયા કયા ફોર્મ ભરવાના હોય છે, તો એન્ક્લોઝમેન્ટ નંબર 3 જે મેં એડ કરેલું છે દોસ્તો, પાછળથી હું તમને બતાવીશ। એના સાથે સાથે ઉમેદવારે નોકરી પસંદગી માટે એન્ક્લોઝમેન્ટ 4 ભરવાનું હોય છે। જન્મ તારીખ માટે આમાં તમે લિવિંગ સર્ટિફિકેટ નાખી શકો છો, શૈક્ષણિક દાખલા માટે લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડશે અહીંયા તમારે। એના સાથે સાથે એસસીબીસીના ઉમેદવાર હો તમે તો નોન ક્રિમિનલ બી સાથે રાખવું જોઈએ અને ઈડબ્લ્યુએસમાં બી જરૂર પડશે પ્રમાણિત નકલની। વધારાના ગુણ તમે મેળવવા માટેથી તમારે જે બી ડોક્યુમેન્ટ જરૂર હોય તે સાથે રાખવા જરૂરી છે। સૈનિકમાં આવો છો માજી સૈનિકમાં તો તમારે એ પણ ડોક્યુમેન્ટ જરૂરી છે અને એના સાથે સાથે અન્ય ઝેરોક્ષો જે ભરવામાં હોય તો એ બી જરૂરી છે। તો ઝેરોક્ષો તો સાથે રાખવી જ દોસ્તો। એના સાથે સાથે પ્રૂફ, લાઈવ પ્રૂફ બી જોઈશે દોસ્તો। તો એ પીડીએફ બનાવીને તમે તૈયાર રાખશો તો સારું એવું કામ આવશે દોસ્તો। ચાલો હવે આપણે એ જોઈશું દોસ્તો કે એન્ક્લોઝમેન્ટ નંબર 3માં શું શું આવશે। એના સાથે સાથે ભાગ 2 કે જે હું લઈને આવ્યો, જેમાં ભાગ 2માં કેવું છે દોસ્તો કે ઈડબ્લ્યુએસ અને એસસીબીસીના ઉમેદવારો માટે સ્પેશિયલ ભાગ 2 છે, જેમાં તમે જોઈ શકો છો એસસીબીસી, ઈડબ્લ્યુ, ઓબીસી અને એસટી/એસટી માટે તમારે જે બી જાતિને લગતા જે બી ડોક્યુમેન્ટ હોય એ તૈયાર રાખવા જરૂરી દોસ્તો। અનામત જાતિના લોકો માટે બી એવું છે અને બિન અનામત જાતિના લોકો માટે બંને માટે તમારે ડોક્યુમેન્ટ તો જોઈશે, પુરાવા સાથે જોઈશે અને આ તમારે ત્યાં જરૂર પડશે દોસ્તો। આ કમ્પલસરી ડોક્યુમેન્ટ જે હું તમને ભાગ 1 અને ભાગ 2ની જો વાત કરી રહ્યો છું દોસ્તો। ચાલો હવે દોસ્તો હું તમને એન્ક્લોઝમેન્ટ નંબર 3 બતાવવા જઈ રહ્યો છું, જે તમારે ભરવાનું હશે, જેમાં તમારે આ રીતનું એક પ્રોપર એક ડેશબોર્ડ દર્શાવવામાં આવશે, જેમાં ઉમેદવારનું નામ, માતાનું નામ, સરનામું આ બધું જ પૂરેપૂરું તમારે ફોર્મ ફિલઅપ કરવું પડશે અને ફોર્મ અંગ્રેજી ભાષામાં પણ ભરવાનું રહેશે। ક્લિયર લખાયું છે અહીંયા દોસ્તો કે અંગ્રેજી ભાષામાં ફોર્મ ભરવાનું રહેશે દોસ્તો, તો એ બી તમારે ધ્યાનથી સૂચના વાંચવી જરૂરી છે દોસ્તો। આ બધી જ અને પ્રોપર વિડીયો બનાવ્યો છે મેં દોસ્તો, ધ્યાન રાખજો દોસ્તો, સારામાં સારો વિડીયો તમારે કામ લાગશે દોસ્તો। એમબીએ વાળાને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હું દરેક વિડીયો લઈને આવ્યો છું દોસ્તો, તમારી કોઈ બી કોમેન્ટ આવે એના વિશે હું વિડીયો બનાવું છું દોસ્તો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ચાલો હવે આપણે એન્ક્લોઝમેન્ટ નંબર 3 સાથે સાથે હવે એસસીબીસીના ઉમેદવારો માટે કે જે નોન ક્રિમિનલ પ્રમાણપત્રોને અંગે જે બી ગૌણ સેવા યા તો પોલીસ ભરતી બોર્ડ જે બી બહાર પાડે છે તો એની વિગત હું લઈને આવ્યો છું દોસ્તો। આ જૂની વિગત છે બટ આ રીતના જ તમારું કંઈક ઇસ્યુ કરવામાં આવશે કે આ રીતના જ વિગત તમારી બહાર પડશે દોસ્તો, નોન ક્રિમિનલના રિલેટેડ બી। તો આ ધ્યાનથી વાંચી અને એ રીતના તમારે નોન ક્રિમિનલ લઈ જવું। એના પછી ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે પણ આ રીતના એક પ્રોપર પ્રમાણપત્ર સાથે તમને બહાર પાડવામાં આવશે કે તમારે આ રીતના રજૂ કરવાનું રહેશે। પ્રોપર ગૌણ સેવા યા તો પોલીસ મંડળ દ્વારા તમને આ રીતના જ એક પ્રોપર પીડીએફ બનાવવામાં આવશે। તો દોસ્તો આ બધી હતી જાણકારી, પ્રોપર